જૂનાગઢના વંથલી ખાતે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ સાથે જોડાયેલા એફપીએસ દુકાનદારોનું ધરણા પ્રદર્શન માત્ર અનાજના વિલંબનો મુદ્દો નથી, પરંતુ ગરીબ કલ્યાણ યોજનાઓના અમલ સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્નો છે। દુકાનદારોનો આક્ષેપ છે કે સરકારી ગોડાઉનમાંથી સમયસર અનાજનો જથ્થો મળતો નથી, જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાશન પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થાય છે। 38 ગામોના દુકાનદારો સરકારી ગોડાઉન સામે વિરોધ કરવા માટે મજબૂર બન્યા છે। વધુ ચિંતાજનક બાબત એ છે કે ગોડાઉનમાં સ્વચ્છતાનો અભાવ અને ઘઉં ચોખાના જથ્થામાં મિશ્રણ જેવી ફરિયાદો પણ છે। જો આક્ષેપો સાચા હોય તો પ્રશ્ન એ થાય કે શું ગરીબોને ગુણવત્તાયુક્ત અને સમયસર અનાજ પહોંચાડવાની જવાબદારી ધરાવતા ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ, સ્થાનિક જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત ગોડાઉન વ્યવસ્થાપન તંત્ર શું કરી રહ્યું છે? સરકાર ગરીબ કલ્યાણની વાત કરે છે, પરંતુ જો અનાજ સમયસર યોગ્ય પરિસ્થિતિમાં પણ ન પહોંચે અને સમયસર પણ ન પહોંચે તો યોજનાઓનો વાસ્તવિક લાભ ક્યાં સુધી પહોંચે છે તે એક મોટો સવાલ બની ગયો છે। અને જ્યારે ગરીબ કલ્યાણ યોજનાઓ અમલમાં હોય અને ત્યારે જ હવે લોકોને ખાસ કરીને જ્યારે અનાજ પૂરું પાડવાનું હોય ત્યારે જ હવે લાલિયાવાડી થતી હોય તો પછી આક્ષેપો થવા અને સવાલો ઉઠવા સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ જે સ્થાનિક પુરવઠા અધિકારી છે તે ક્યાંક ને ક્યાંક જવાબ આપવામાંથી ભાગી રહ્યા છે, જવાબ નથી આપી રહ્યા, તેવા પ્રકારના આક્ષેપો દુકાનધારકો કરી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે યુવા જાગૃત નાગરિક મનોજ ઠુમ્મર જોડાઈ ગયા છે। મનોજભાઈ, ગરીબોના અનાજમાં વિલંબને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? સરકારશ્રી દ્વારા જે ગરીબોને જે સસ્તા અનાજનું અનાજ મળી રહ્યું છે એ ખૂબ લાંબા સમય રાહ જોવી પડે છે અને અનાજ મળી નથી રહ્યું એટલે અનાજનો જે કાંઈ જે ચૂલો છે એ સળગી નથી રહ્યો। મનોજભાઈ, વારંવાર આવા પ્રકારના સમાચારો સામે આવતા રહે છે કે ગરીબોને જે અનાજ આપવાનું હોય તે આપવામાં નથી આવ્યું અથવા તો ખૂબ હલકી ગુણવત્તાનું આપવામાં આવી રહ્યું છે, તો ખામી ક્યાં રહી ગઈ છે? ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓની બિલકુલ છે, જે અનાજ છે એ ક્યાંય ને ક્યાંય ભેળસેળ કરવામાં આવે છે અને જે ખેડૂતોમાંથી જ્યારે અનાજ લેવામાં આવે છે ત્યારે સારી ગુણવત્તાનું ચેક કરીને લેવામાં આવે છે અને જ્યારે ગરીબોને આપવાની વાત આવે છે ત્યારે અનાજ છે એ ભેળસેળ વાળું અને નબળી ગુણવત્તાનું આપવામાં આવે છે। મનોજભાઈ, ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ ખરેખર જે હકદાર લોકો છે, હકદાર ગરીબો છે તેમની સુધી પહોંચે છે ખરા? સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે, પણ જે એની વિતરણ વ્યવસ્થા અને જેમાં જોડાયેલા જે કર્મચારી અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક પોતાનું ખીચો વેચાણવાળો કરવા માટે આમાં એવી પ્રકારે ભ્રષ્ટાચાર કરે છે। મનોજભાઈ, 38 ગામના દુકાનધારકો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ કેટલી યોગ્ય બાબત છે અને કેટલી શરમજનક બાબત તંત્ર માટે છે, ખાસ કરીને સરકાર માટે? ખરેખર તો સરકારી જે વહીવટી તંત્ર છે એને આ બાબતે તકેદારી રાખવી જોઈએ। તારીખ 15 તારીખ સુધીમાં જે વિતરણનો જથ્થો છે એ ખરેખર તો દુકાનદારોને મળી જવું જોઈએ, તે મળતો નથી એટલે આજે તમામ દુકાનદારો હડતાલ ઉપર બેઠા છે। મનોજભાઈ, જો દુકાનધારકો હડતાલ પર બેઠા છે તો તેમની હડતાલ હવે રંગ લાવશે ખરા? અધિકારીઓ સામે કાર્યવાહી થશે ખરા? આપને શું લાગે છે? આજે અધિકારીએ લેખિતમાં ખાતરી આપી છે કે જે ગોડાઉન મેનેજર છે જે વ્યવસ્થા સારી નથી કરી આપતા અને ટૂંક સમયમાં બદલી કરી આપવામાં આવશે। લેખિતમાં ખાતરી આપી છે દિવસ 5માં અનાજનો જથ્થો એ દરેક દુકાનદારોને મળી જશે। મનોજભાઈ, આપને શું લાગે છે કે વારંવાર આવા પ્રકારની ઘટના ન બને તેનું નિરાકરણ શું હોવું જોઈએ, શું વ્યવસ્થા કરવી જોઈએ? ગરીબો માટે અને જે નબળા મધ્યમ વર્ગ માટે જે વ્યવસ્થા થતી એમાં વારંવાર તો કારણ કે કડક જ્યાં સુધી એની અમલવારી નહીં થાય, કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમુક તો વારંવાર થતું રહેવાનું છે। તો મનોજભાઈ, કેવા પ્રકારના કડક પગલાં લેવાની જરૂર છે હવે અધિકારીઓની સામે? કારણ કે જ્યાં સુધી તેમના પર કોઈ એક સમયસર ના મળે તો તેવા અધિકારીઓ તાત્કાલિક એને ફરજ મુક્ત કરવા જોઈએ અને તાત્કાલિક એને અનાજ મળવું જોઈએ। તાત્કાલિક અનાજ નથી મળી રહ્યું તે જ મુદ્દો છે કે હવે તો તંત્રને શું કરવું જોઈએ આગળ? આપને શું લાગે છે કે આનું નિરાકરણ શું હોય છે? પણ મારા તો જાણવું છે તંત્રને આ બધી બાબતની ખબર હોય છે, પણ ગરીબોનું તો કોણ છે આ દુનિયામાં? ગરીબો માટે કોણ બોલવાવાળી વ્યક્તિ છે? ગરીબોનો અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી, જિલ્લા સુધી પહોંચતો નથી। ખરેખર તો દુકાનધારકો 25 તારીખ સુધીમાં મહિનાની એડવાન્સ પેમેન્ટ માટે સરકારમાં ચલણ અને પૈસા પણ ભરી દે છે, છતાં પણ એને માલ નથી મળતો। મનોજભાઈ, હવે ગરીબોનો અવાજ આ દુકાનધારકો બન્યા છે, પરંતુ આપને શું લાગે છે કે રાજ્યના વિપક્ષને પણ હવે આ અવાજ બનવો જોઈએ? તો પક્ષ કોઈ બી હોય, કોઈ બી સરકાર આવવાની છે, પણ ગરીબોને કાયમી માટે અન્યાય થતો રહે છે અને ગરીબીમાં કાયમી વધારો થાય છે। ગરીબોના જે હકની વાત આવે છે ત્યાં બધા પાછી પાડે, કારણ કે ગરીબોના તો ખાલી મત લેવા માટે ગરીબોનો ઉપયોગ થાય છે, ગરીબોનો અન્ય ક્યાંય એને સાથ અને સહકાર મળતો નથી।
બિલકુલ મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.